સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા આદ્યશક્તિ સ્વરૂપ રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માના મંદિરે આગામી તારીખ 14, 15, 16 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મેલડી માનો 10મો પાટોત્સવ અવસર આવી રહ્યો છે. તો એ નિમિત્તે તારીખ 21/1/2024ને રવિવારના રોજ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મેલડી માના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના રુદિયાના ભાવથી એમના શુભ હસ્તે દેવી દેવતાઓને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મેલડી માના 10મા પાટોત્સવ અવસરમાં પધારવાનું આમંત્રણ આપવા સોનેરી કલમ વડે કંકુશાહીથી અને કંકુ ચાંદલા કરી કંકુ છાંટી કંકોત્રી લખવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ શ્રી મહામાયા મેલડી માની પૂજા અર્ચના કરી આરતી કરીને આ શુભ પ્રસંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ શુભ પ્રસંગે ભક્તો દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડી માનું કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી અને કાળી કામણી ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માએ આ શુભ પ્રસંગે પધારેલા સર્વ ભાવિક ભક્તોને શુભ આશીષ આપ્યા હતા. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ દેવી દેવતાઓમાં પહેલી કંકોત્રી પ્રથમ પૂજનીય શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને લખીને કંકોત્રી લખવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજી કંકોત્રી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માને લખવામાં આવી હતી અને પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ અન્ય દેવી દેવતાઓને કંકુ છાંટી કંકોત્રી લખી હતી. કંકોત્રી લખતી વખતે ભક્તો દ્વારા ગાળા ગાવામાં આવ્યા હતા. કંકોત્રી લખાઈ ગયા બાદ આ શુભ પ્રસંગમાં પધારેલા દેવી દેવતાના ઉપાસકો ગાદી પર બેઠા હતા અને એમના પંડમાં જાગૃત બની દેવી દેવતાઓએ શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ શુભ પ્રસંગના અંતે સર્વ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.